હેલો એવરીવન, કેમ છો મારા વહાલા બબર શેર અને બબર શેરનીઓ? મજામાં ને? ચાલો, મારો વોઇસ તમારા સુધી પહોંચે છે? શું મારો સુરીલો અવાજ જે છે, સુંદર અવાજ જે છે તમારા સુધી પહોંચે છે? આઈ હોપ કે તમે બધા મસ્ત મજામાં હશો. એ આશા સાથે વિદ્યાકુલ ગુજરાતી ચેનલમાં આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. અને આજનો આપણો ટોપિક ખાસ ટેન્સીસ ઉપર છે. 10 મિનિટમાં આપણે ટેન્સીસ જોવાના છીએ, માત્ર ને માત્ર 10 મિનિટમાં. 6:02 થઈ છે, 6:02 થઈ છે. હા, એટલે આપણે 6:15 વાગ્યા સુધીમાં 12 ટેન્સના જે ટાઈપ છે એ 12 ટેન્સના ટાઈપને આપણે સમજી લઈએ. ચાલો તો સમજીએ ટેન્સને શીખવાની અહીંયા કેટલીક મેથડ હોય છે. એમાંની અહીંયા હું તમને માત્ર ને માત્ર ટેન્સને ઓળખવાની મેથડ શીખવાડી છે. એ ટેન્સને ઓળખવા માટેની મેથડ માત્ર 10 મિનિટમાં સમજાશે. ચાલો તો શરૂઆત કરીએ ટેન્સની સમય બગાડ્યા વગર. હા, થોડુંક આમ તેમ થાય, મોટિવેશન આપું તો એટલી મિનિટને તમારે માઇનસ કરી લેવાની. હા, નહીં વળી તો વળી ચાલતા ચાલતા હું મોટિવેશન આપી દઉં છું અને હું તમને કહી દઉં છું કે કિસ્મત સિર્ફ મહેનત કરને સે બદલતી હૈ, કે किस्मत सिर्फ मेहनत करने से ही बदलती है, ऐसे ही किसी को फल नहीं मिलता है अपनी लाइफ में. તો એવું કંઈક બોલતી રહેતી હોય તો વળી 2-3 મિનિટ અથવા તો એકાદી મિનિટ આમ તેમ થઈ જાય. બાકી બધું તો ટેન્સ ઉપર ચાલ્યા કરશે, હાલ્યા કરશે અને આપણે એને હલાવશું, ચાલશું અને શીખશું પણ. બરાબર છે? ચાલો તો શરૂઆત કરીએ, શુભ શરૂઆત કરીએ. ટેન્સીસ ઇન જસ્ટ 10 મિનિટ. ટેન્સ એ પણ માત્ર ને માત્ર 10 મિનિટમાં. શું પોસિબલ છે ખરા? હા છે. ધારો તો બધું પોસિબલ છે. જો આખા વર્ષના સિલેબસને માત્ર 1 મહિનામાં વિદ્યાર્થી તૈયાર કરી શકતું હોય અને એમાં પણ A1 ગ્રેડ લાવી શકતું હોય તો ટેન્સીસ કેમ નહીં? એક્ઝામ્પલ બહુ બધા અમારી પાસે આવ્યા. જ્યારે લાસ્ટ મંથમાં જ્યારે 10th અને 12th નું રિઝલ્ટ આવ્યું ત્યારે ઘણા બધા એક્ઝામ્પલ મળ્યા કે જેમાં વિદ્યાર્થીએ આખું વર્ષ કંઈ ન કર્યું હોય પરંતુ લાસ્ટ 1 મહિનામાં સ્ટડી કરીને એણે A1 અથવા તો A2 ગ્રેડ હાસિલ કર્યો હોય. તો જો એ કરી શકીએ, આખા સિલેબસને તૈયાર કરી શકીએ તો ટેન્સીસ 10 મિનિટમાં થઈ જ જાય. બસ જોડાયેલા રહો અને જે વિદ્યાર્થીઓ નવા આવ્યા છે લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો. શો યોર લવ. સબસ્ક્રાઇબ કરીને હાલો ફટાફટ. અને જો તમે હજુ પણ બેચમાં ન જોડાયા હોય, રિપીટર વિદ્યાર્થીઓ માટે છે ખાસ. તો આ જે રિપીટર વિદ્યાર્થીઓ છે એમના માટે છે. બાકી વિદ્યાકુલમાં લાઈવ લેક્ચર ચાલુ થઈ ગયા છે તો એમાં તમે જોઈન્ટ થઈ જાઓ. હજી પણ તમારી પાસે સમય છે. પછી જોજો પસ્તાવું ના પડે. હા, નહીં તો પછી પશ્ચાતાપ થાય કે ઓ શિટ, આમાં તો જોડાવાનું જ રહી ગયું. જો કદાચ હું જોડાઈ ગયો હોત કે જોડાઈ ગયો હોત ને તો મારા આટલા સ્કોર આવ્યા હોત, આટલો ગ્રેડ આવી ગયો હોત. ચાલો તો શરૂઆત કરીએ. ટેન્સના પરિવાર કેટલા છે? જેવી રીતે તમારા પપ્પા ને ભાઈઓ હશે, બહેનો હશે, સેમ એવી રીતે અહીંયા પણ ટેન્સ નામક એક સરનેમ છે. આપણે સરનેમ કહીએ અથવા તો અટક કહીએ. જેમ તમારી અટક છે, મારી અટક સુતરિયા છે, તમારી પણ કંઈક સરનેમ હશે. સેમ એવી રીતે અહીંયા ટેન્સ જે છે એક સરનેમ છે, અટક છે. હવે એ અટકના 3 ભાઈઓ છે. કેટલા ભાઈઓ છે? 3 ભાઈઓ છે. એક ભાઈનું નામ છે પ્રેઝન્ટ, સૌથી મોટો દીકરો, અને બીજા દીકરાનું નામ છે પાસ્ટ, અને ત્રીજા દીકરાનું નામ છે ફ્યુચર. બોલે તો ફુટુરે કેવા રે? ફુટુરે. એવી રીતે 3 દીકરા છે. પહેલો દીકરો સૌથી મોટો, ત્યારબાદ પાસ્ટ અને ત્યારબાદ ફ્યુચર. ભાઈ, પહેલો દીકરો મોટો છે, એનાથી જ પરિવારની શરૂઆત થાય છે અને એની માથે જ સૌથી વધારે મોટી જવાબદારીઓ હોય છે. તો આપણું વાસ્તવિક છે ને, વાસ્તવિક આપણું મોટું જવાબદારી વાળું જ હોય છે. આપણે પાસ્ટ ઉપર કે ફ્યુચર ઉપર ફોકસ ન કરવાનો, આપણે હાલની પરિસ્થિતિ ઉપર ફોકસ કરવાનો હોય. હવે પ્રેઝન્ટ, પાસ્ટ, આ 3 પરિવાર છે. આ 3 પરિવારના 4 દીકરાઓ છે. કેટલા દીકરાઓ છે? 4 દીકરાઓ છે. હવે તમે પેલું નામ તો સાંભળ્યું છે કે યાર, એક વ્યક્તિ એક વસ્તુમાં સફળ થઈ નથી ને આખું ગામ એની પાછળ દોડ્યું નથી. એક વ્યક્તિ આઈટી ક્ષેત્રમાં સફળ થયું નથી ને આખું ગામ એ આઈટી ક્ષેત્રમાં દોડ્યું નથી. આંખો પર પાટો બાંધીને પાછળ ને પાછળ દોડ્યું જાય છે. હવે પાછો પ્રવાહ આવ્યો છે. હવે પાછો કહેવાય ને કે રોગ લાગ્યો છે ડેટા સાયન્સનો. ભરીને લોકો ડેટા સાયન્સ કરશે. એટલે સ્કિલ પ્રમાણે સિલેક્ટ કરવાનું હોય, નહીં કે એક વ્યક્તિ જેમાં સફળ થઈને એમાં પાછળ દોડ્યા ગયા. આપણા કાકાના બાપાના છોકરો કોઈ પણ હોય કે જે સોફ્ટવેર એન્જિનિયરમાં સફળ હોય ને તો આપણા ઘરમાં આપણને સલાહ દેવામાં આવે કે બેટા તું સોફ્ટવેર એન્જિનિયર કર. કોઈ ડોક્ટર હોય ને ડોક્ટર સફળ હોય ને તો એમ કહેવામાં આવે કે ડોક્ટર બન.
કોઈ આઈટીમાં સફળ હોય ને તો સલાહ દેવામાં આવે કે આઈટીમાં જા, આ કર, કારણ કે તારો ભાઈ આમાં છે, તારી બેન આમાં આગળ વધી છે, તારી દીદી આમાં આગળ વધી છે, તારો મોટો ભાઈ આમાં છે, તારા કાકા આમાં છે, ફલાણું પૂછણું ઢીકણું. એ કમ્પેરિઝનની તો વાત જવા દો. તો સેમ એવી રીતે અહીંયા પણ પ્રેઝન્ટના પહેલા દીકરાનું નામ સિમ્પલ, તો અહીંયા તેને ભૂતકાળનો પહેલો દીકરો જે હતો ને સિમ્પલ જ હતો. કે હું મારા પહેલા દીકરાનું નામ સિમ્પલ રાખીશ. એનો બીજો દીકરો કન્ટિન્યુઅસ, તો આનો બીજો દીકરો પણ કન્ટિન્યુઅસ. આનો ત્રીજો દીકરો પરફેક્ટ, તો આનો ત્રીજો દીકરો પણ પરફેક્ટ. આનો ત્રીજો દીકરો કન્ટિન્યુઅસ પરફેક્ટ, તો આનો ચોથો દીકરો કન્ટિન્યુઅસ પરફેક્ટ ટેન્સ. હવે ફ્યુચર થોડો બાકી રહે. એણે તેને શું કર્યું, એણે તેને એના ચાર ભાંડડાના નામ એના ઉપર રાખ્યા. પહેલાનું નામ એને સિમ્પલ રાખ્યું, બીજાનું નામ એને કન્ટિન્યુઅસ રાખ્યું, ત્રીજાનું એને પરફેક્ટ અને ચોથાનું એને કન્ટિન્યુઅસ પરફેક્ટ. તો આ થઈ ગયા ટેન્સના નામ. સૌથી પહેલા તો મેં પરિવાર સાથે તમને 12 ટેન્સના નામ યાદ રખાવ્યા. રહી ગયા નામ? હાલો. રમતા રમતા, હસતા હસતા, સૂતા સૂતા, ગાતા ગાતા, ખાતા ખાતા, કારણ કે ઘરે બેઠા છો ને, દડા વગરના બેઠા હશો, કાં તો હુતા હુતા કોક જોતું હશે. હે મજાના, હાલો આરામથી જોઈ નહીં, મેડમ તો કઈ જોવાના છે નહીં, દેખાવાનું તો છે નહીં, હે આરામથી જોતા હશે. બાજુમાં ખાવાનું હાલતું હશે ને ખાવામાં હોય હું મમરા. છોડો, હાલો તેલ પીવા ગયું. તો આ 12 ટેન્સના નામ યાદ રહી ગયા. અક્કડ વક્કડ બોમ્બે બો ગીત ગા કે इसे યાદ રખ લો. સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, સિમ્પલ ફ્યુચર, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, કન્ટિન્યુઅસ પાસ્ટ, કન્ટિન્યુઅસ ફ્યુચર, પરફેક્ટ પ્રેઝન્ટ, પરફેક્ટ પાસ્ટ, પરફેક્ટ ફ્યુચર, કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ, કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ અથવા તો પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર. તો આ થઈ ગયા તમારા 12 ટેન્સ. હવે 12 ટેન્સને ઓળખવાની મેથડ હોય. જેવી રીતે હું અહીંયા ચિત્ર દોરું છું, અકડમ બકડમ બોમ્બે બો सीना में पूरे सो ये रहा बड़ा सा वाला सा गोल, उसमें मैंने प्यारी सी नन्ही सी आंखें दौरी और सरस मजानी स्माइल दौरी और ऐसे ऐसे कांटे लगा दिए. चलो बताओ ये कौन है, अपने कौन से दादा है, दादा है कि मामा है? भाई मामा के तो ऐसे पर नहीं होते, कौन से दादा है यहाँ? ચાલો બતાવો શું કહેશો આને? આજે તમને દેખાય છે આ સરસ મજાનું ચિત્ર છે, એ ચિત્રને તમે શું કહેશો? SUN સન, SUN સન. ચંદા મામા ઉપર ગીત બન્યું છે પણ સુરત દાદા ઉપર એ કઈ ગીત નથી બન્યા. હે બનાવવું જોઈએ ને એકાદું ગીત બનાવજો તમે. તમને એમ થાય કે ભાઈ મને બહુ સારું લખતા આવડે છે, મને બહુ સારું બોલતા આવડે છે, તો તમારે એક સુરજ દાદા ઉપર એક ગીત બનાવવાનું. તો કેમ ચિત્ર જોઈને આપણે કહી દીધું કે ભાઈ આ સૂરજ દાદા જ છે, કહી દીધું ને આપણે સૂરજ દાદા. ચંદાને આપણે મામા બનાવ્યા, સૂરજને આપણે દાદા બનાવ્યા, તો હગા થોડા થવાના, વાગવાના તો છે જ. ચાલો સૌથી પહેલા તો જેટલા વિદ્યાર્થીઓ લાઈવ છે લાઈક આપી દો. લાઈકનો આંકડો આપણો ઓછો છે ને સબસ્ક્રાઈબર થોડા ઘટે છે. ચાલો ફટાફટ જે ભૂલી ગયા છે એને હું યાદ કરાવી દઉં છું. હવે આવી જાઉં છું મારા ટોપિક ઉપર. તો સેમ એવી રીતે આ 12 ટેન્સને ઓળખવા માટેના કેટલાક શબ્દ છે, તો હું અહીંયા એક પછી એક નામ લખીશ ને સમય બગાડ્યા વગર 10 મિનિટનું વચન આપ્યું છે ને, તો 10 મિનિટમાં બકબક કરીને હાલતી થાવ છું. સમજાય છે? તો સાદો વર્તમાન કાળ, ત્યારબાદ સાદો ભૂતકાળ. કેવો કાળ? સાદો ભૂતકાળ. ત્યારબાદ અથવા તો કાળના પ્રકાર સાથે રાખીએ. કેમ કરવું છે તમે કયો એમ કરું, નહીં માન મનનું બોલો, હું કહું ને એમ થશે. ચાલો ત્યારબાદ સાદો ભવિષ્ય કાળ, ત્યારબાદ ચાલુ વર્તમાન કાળ, ત્યારબાદ ચાલુ ભૂતકાળ, ત્યારબાદ હું લઉં ચાલુ ભવિષ્ય કાળ. દેન આફ્ટર લઈએ પૂર્ણ વર્તમાન કાળ, ત્યાર પછી પૂર્ણ ભૂતકાળ, ત્યાર પછી પૂર્ણ ભવિષ્યકાળ, ત્યાર પછી પૂર્ણ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. હવે આપણે નાના અક્ષર કરી નાખશું, હમાય નહીં તો પછી શું કરવું? ચાલુ પૂર્ણ ભૂતકાળ, ત્યાર પછી ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. કલરે કલર, કેવો કલર, મસ્તીનો કલર, ખબર જ હતી, ભૂસી નાખું, ફરીથી લખી નાખું, ભવિષ્યકાળ. ચાલો હવે નેક્સ્ટ આગળ જઈએ, સમજીએ. સાદા વર્તમાન કાળમાં જુઓ તમને વાક્યમાં ડુ દેખાય, ડઝ તમે ભાળી જાઓ, કે ક્રિયાપદનું મૂળ રૂપ ભાળી જાઓ, કે ક્રિયાપદનું એસ કે યસ વાળું રૂપ ભાળી જાઓ, કે તમે ખાલી એમ ભાળી જાઓ, કે ખાલી ઇઝ ભાળી જાઓ, કે ખાલી આર ભાળી જાઓ, કે ખાલી તમને હેવ દેખાય, કે ખાલી તમને હેઝ દેખાય, કે ખાલી તમને કેન દેખાય, ખાલી તમને મે દેખાય, તો એને શું કહેવાશે? સાદું વર્તમાન કાળ કહેવાશે.
આ બધા કીવર્ડ છે. ચિત્ર જોયું, સુરત દાદા આવડી ગયા. ચિત્ર જોયું એટલે તમને ખબર પડી ગઈ કે આ સુરત દાદા છે. કયા દાદા છે? સુરત દાદા છે. ચિત્ર જુઓ પછી તમે કહો છો કે આને યુટ્યુબની ચેનલ કહેવાય, આને યુટ્યુબની એપ્લિકેશન કહેવાય, આને યુથની એપ્લિકેશન કહેવાય, આને વિદ્યાકુલની એપ્લિકેશન કહેવાય. તો નામ સાથે, લોગો સાથે તમે નામ યાદ રાખતા જાઓ છો. બસ એવી રીતે તમારે કીવર્ડ યાદ રાખીને ટેન્સને યાદ રાખવાના છે. દેન આફ્ટર સાદો ભૂતકાળ કોને કહેવાય? તો જો તમને સેન્ટેન્સમાં ડીડ આપ્યું હોય, અથવા જો તમને સેન્ટેન્સમાં V2 નું ફોર્મ આપ્યું હોય, અથવા જો તમને સેન્ટેન્સમાં વોઝ, વર આપ્યું હોય, અથવા જો તમને સેન્ટેન્સમાં ખાલી હેડ આપેલું હોય તો એને શું કહેવાશે? સાદો ભૂતકાળ કહેવાશે. વાત કરું સાદા ભવિષ્યકાળની તો ખાલી એક જ વસ્તુ, will પ્લસ V1. વાત પૂરી, કામ તમામ, સ્વાહા. ખાલી લોચાવાળા બે કાળ જ છે, એક સાદો વર્તમાન કાળ અને એક સાદો ભૂતકાળ. બસ આના સિવાય બીજો કાંઈ સિયાપો નથી ને કાંઈ એટલે કાંઈ લોચો નથી ને જરી કંઈ નથી ને હોય તો ખાઈ જવાનું. એમાં હું ભાઈ, આપણે ગુજરાતી વાસીઓ લોચો કે હોય કે ફોચો હોય, ખાવામાં તો આપણે સ્માર્ટ છીએ. તે ગુજરાતની બહાર જાઓ, લ્યો કાંઈ ખાવાનું ભાવે નહીં, સ્વાદ જ ન આવે, ટેસ્ટ જ ન આવે. હા, બહાર જાઉં જાવ તો ખરા ભાઈ, ભાવે કહેજો મને. કાંઈ નહીં, હવે આવી જાવ અહીંયા આપણે ચાલુ વર્તમાન કાળ. તો ચાલુ વર્તમાન કાળની આપણે વાત કરીએ તો ચાલુ વર્તમાન કાળમાં કોણ કોણ આવશે? તો એમ તો આવશે પાક્કું, એઝ પણ આવશે પાક્કું અને આર પણ આવશે પાક્કું, અને એની સાથે કમ્પલસરી V4 નું ફોર્મ એટલે કે ING વાળું રૂપ. કેવું રૂપ? ING વાળું રૂપ. જેવી રીતે આપણે પ્લેઇંગ, સિંગિંગ, ડાન્સિંગ, રાઇટિંગ આવું આપણે બોલતા રહેતા હોય ને, તનધીના દિન દા. તો આને શું કહેવાશે? ING વાળું રૂપ કહેવાશે. દેન આફ્ટર વાત કરું ચાલુ ભૂતકાળની તો ચાલુ ભૂતકાળમાં કોણ કોણ આવશે? એક તો છે વોઝ, બીજું છે વર અને એની સાથે કમ્પલસરી V4 નું ફોર્મ. યે લા 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 હ્યુ હા હા હા. નેક્સ્ટ એના પછી વાત કરીએ આપણે ચાલુ ભવિષ્યકાળની. તો ચાલુ ભવિષ્યકાળમાં એક તો will તો આવશે જ, willની સાથે સાથે બી પણ આવશે અને એની સાથે સાથે V4 તો કમ્પલસરી, અને આને કહેવાશે ચાલુ ભવિષ્યકાળ. પૂર્ણ વર્તમાન કાળની જો હું વાત કરું તો પૂર્ણ વર્તમાન કાળમાં આવશે હેવ, એની અથવા તો હેઝ આવશે અને એની સાથે V3 નું ફોર્મ એટલે કે ભૂત કૃદંતનું ફોર્મ. કેવું ફોર્મ? કૃદંત ભૂતનું ફોર્મ. હવે જો હું ભૂતકાળની વાત કરું તો ભૂતકાળમાં આવશે હેડ, એની સાથે V3 નું ફોર્મ. પૂર્ણ ભવિષ્યકાળની આપણે વાત કરવા જઈએ તો પૂર્ણ ભવિષ્યકાળમાં will તો આવશે પરંતુ સાથે સાથે હેવ આવશે અને પછી આવશે V3 નું ફોર્મ. તો આપણે અહીંયા મૂકીએ V3 નું ફોર્મ. દેન આફ્ટર ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં કોણ કોણ આવશે? તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં હેવ, હેઝ તો આવશે જ, એની સાથે બીન નું ફોર્મ આવશે અને એની સાથે V4, કારણ કે ચાલુ કાળ હોય ત્યાં V4 આવે ને આવવાનો જ છે. ભૂતકાળની વાત કરું તો હેડ, ત્યારબાદ બીન અને ત્યારબાદ ING નું ફોર્મ આવશે. પૂર્ણ ભૂતકાળ ચાલુ પૂર્ણ ભવિષ્યકાળની વાત કરું તો will આવશે, એની સાથે હેવ આવશે કમ્પલસરી, ત્યારબાદ બીન અને ત્યારબાદ V4 નું ફોર્મ આવશે. તો આ બધું યાદ રાખો અને એમાં ખાસ તમારે સમજવાનું છે આ ક્રિયાપદના 5 ફોર્મ, 5 સ્વરૂપો, અને તમને આવડવા જોઈએ. અને એ 5 સ્વરૂપોને કહેવાય શું? તો એ 5 સ્વરૂપોને કહેવાય છે શું? V1, V2, V3, V4, V5. એમ આ હું કહો છો? તો ભાઈ આ આવડવું જરૂરી છે, આ ઓળખતા આવડવા જરૂરી છે. V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, V3 એટલે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ, V4 એટલે ક્રિયાપદનું ING વાળું રૂપ અને V5 એટલે ક્રિયાપદનું SKES વાળું રૂપ. હવે બોલો તો એમિઝાની સાથે V4 હોય તો એને કયો કાળ કહેવાય? મોટેથી બોલો. ચાલુ વર્તમાન કાળ. જ્યારે નાના હતા ને ત્યારે આપણને મોટેથી બોલીને ઘડિયા યાદ રખાવતા હતા. એક એકા એક, વાહે બીજા છોકરા બોલતા, એકને સ્ટેજ ઉપર બોલાવે. હજી સિસ્ટમ ચાલે છે, એકને સ્ટેજ ઉપર બોલાવે અને બાકીના બધા બોલતા હોય. જે હોશિયાર હોય ને એને સ્ટેજ ઉપર બોલાવે, જે ડફોળ હોય ને એને સ્ટેજ ઉપર બોલાવે અને એ બોલે એક એકા એક, ત્યાં પાછી ના બોલે એક એકા એક. તો એવી રીતે બોલો યાર.
કે જ્યાં એમ ઇઝ આર પ્લસ V4 હોય તો એને કયો કાળ કહેવાશે? ચાલુ વર્તમાન કાળ કહેવાશે. જ્યાં ડુડઝ હોય તેને સાદું વર્તમાન કાળ કહેવાશે. જ્યાં ડીડ આપેલું હોય તેને સાદું ભૂતકાળ કહેવાશે. જ્યાં વિલ પ્લસ V1 આપ્યું હોય તેને સાદું ભવિષ્યકાળ કહેવાશે. જ્યાં હેવ પ્લસ V3 નું ફોર્મ આપ્યું હોય તેને પૂર્ણ વર્તમાન કાળ કહેવાશે. જ્યાં વિલ હેવ પ્લસ V3 નું ફોર્મ આપ્યું હોય તેને ચાલુ પૂર્ણ વર્તમાન સોરી શું કહેવાશે? પૂર્ણ ભવિષ્યકાળ કહેવાશે. ત્યારબાદ જ્યાં તમને વિલ હેવ બીન પ્લસ V4 નું ફોર્મ આપ્યું હોય તો એને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ કહેવાશે. સ્વાહા. 10 મિનિટ 10 મિનિટમાં આપણે સમજી ગયા, કારણ કે વચ્ચે આપણે બીજી વાત કરી હતી ને, એટલે આ અહીંયા 6 ને 17 થઈ ગઈ. બાકી 10 મિનિટમાં તમે ટેન્સને ઓળખતા શીખી જ ગયા, ઓલમોસ્ટ શીખી ગયા. તો મારો ગોલ હતો કે તમને ટેન્સ ઓળખતા શીખવાડવાનો, તમને ટેન્સીસ શીખવાડવાનો. અહીંયા મારો ગોલ પૂરો થયો. હવે તમારે ટેન્સને ફેરવતા શીખવા છે ને, કારણ કે તમારી એક્ઝામમાં તો તમને ફેરવવાનું શીખવાડે છે ને. તમારી એક્ઝામમાં તમારે ટેન્સને ફેરવવાનું જ હોય. પ્રેઝન્ટમાંથી પાસ્ટમાં ફેરવો, પ્રેઝન્ટમાંથી પાસ્ટમાં ફેરવો, પાસ્ટમાંથી ફ્યુચરમાં ફેરવો, ફ્યુચરમાંથી પાછું તમે પાસ્ટમાં ફેરવો. બસ આવું તો તમારે શીખવાનું છે. ના 2 માર્ક્સ છે. બોલો બોલો રે બોલો રે બોલો. હું અઘરું છે? ટેન્સ ઓળખતા શીખી ગયા, હવે તમારે એને ફેરવતા શીખવાના છે. ધેટ્સ ઇટ. અને એ શીખવું હોય ક્યાં આવવાનું તમારે? VIDYAKUL. બોલો તો શું કહેવાય આને? શું કહેવાય આને? विद्याकुल. सबसे बड़ा ऑनलाइन प्लेटफॉर्म કે જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ, તમે આવશો ને એટલે તમને ખ્યાલ આવી જશે. તમે આવશો ને એ વાતાવરણમાં તમને ફીલ થશે, ટ્રાફિકનો અનુભવ થશે. એટલે કહેવાય છે કે સબસે બડા ઓનલાઈન પ્લેટફોર્મ વિદ્યાકુલ. એ પણ ઓછી ફી સાથે વધારે સર્વિસ પ્રોવાઈડ કરે છે. અત્યાર સુધી આપણે એવું માનતા હતા કે ભાઈ ઓછા ભાવવાળી વસ્તુ ક્યારેય સારી હોય નહીં, સસ્તી વસ્તુ ક્યારેય સારી ન હોય, સસ્તી વસ્તુ સસ્તી જ હોય, હલકી જ હોય. પણ ઈ આ વિદ્યાકુલ ખોટી પડે ન્યા ઈ લાઈન અહીંયા ખોટી પડે. ઓછા પ્રાઇઝમાં તમને કેટલી બધી સર્વિસ પ્રોવાઈડ કરે છે ને એ સારી. એ કેવી? સારી. તો અહીંયા સુધી ભાષણ રાખીએ. હવે ટેન્સીસ તો તમે ઓળખતા શીખી ગયા. હવે તમારે એને ફેરવતા શીખવાય તો છાનાવાના વિદ્યાકુલમાં આવી જાજો, ત્યાં હું તમને શીખવાડી દઈશ. ઓકે, તો આવજો. ટાટા બાય બાય એન્ડ સી યુ.